તો આજે આપણી પાસે 30 જાન્યુઆરી 2026ના માનસ એકેડમીના કરંટ અફેર્સના કેટલાક રસપ્રદ સ્રોતો છે. આમ તો આમાં 4 અલગ અલગ વિષયો છે. સુપ્રીમ કોર્ટનો એક નિર્ણય, દાવોસ સમિટ, પર્યાવરણ પર એક રિપોર્ટ અને એક સરકારી અભિયાન. હા, ચારેય ખૂબ જ અલગ લાગે છે. બિલકુલ. પણ આ બધાને જોડીને જોઈએ તો એક બહુ જ રસપ્રદ પેટર્ન દેખાય છે. કઈ પેટર્ન? સારો ઈરાદો અને તેના અણધાર્યા પરિણામો વચ્ચેનો સંઘર્ષ. આજે આપણે એ જ જોઈશું કે કેવી રીતે સારા હેતુઓથી શરૂ થયેલી વાતો કાયદાકીય ગૂંચવણો, રાજકીય તણાવ અને જમીની હકીકતો સાથે ટકરાય છે. આ ખૂબ જ સારો મુદ્દો છે. ઘણીવાર નીતિઓ કે અભિયાન કાગળ પર બહુ સારા લાગે છે, પણ જ્યારે તેને અમલમાં મૂકવામાં આવે છે ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. બરાબર. ઈરાદો અને પરિણામ વચ્ચેનું આ અંતર જ સમજવા જેવું છે. તો ચાલો સૌથી પહેલા એ મુદ્દો લઈએ જે કદાચ સૌથી વધુ ગૂંચવણભર્યો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એટલે કે યુજીસી. હા. એમણે ઉચ્ચ શિક્ષણમાં જાતિ આધારિત ભેદભાવ રોકવા માટે કેટલાક નવા નિયમો બનાવ્યા હતા, પણ સુપ્રીમ કોર્ટે તેના પર જ રોક લગાવી દીધી. આ આખી વાત શું છે? જો, આ નવા નિયમોનું સત્તાવાર નામ હતું યુજીસી નિયમો 2026 અને તેનો ઈરાદો ખૂબ જ સ્પષ્ટ અને સારો હતો. શું હતો ઈરાદો? કેમ્પસમાં એસસી, એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓ સાથે થતા ભેદભાવને અટકાવવો. આ માટે તેમણે ભેદભાવની વ્યાખ્યાને વધુ સ્પષ્ટ કરી. દરેક કોલેજ યુનિવર્સિટીમાં સમાન તક કેન્દ્ર અને સમાનતા સમિતિ બનાવવાનું ફરજિયાત કર્યું. અને જો કોઈ સંસ્થા નિયમ તોડે તો તેના પર દંડની જોગવાઈ પણ રાખી. એટલે કે ભેદભાવ સામે રક્ષણ આપવાનો સ્પષ્ટ ઈરાદો હતો. પણ મને વાત નથી સમજાતી. શું એક તરફ આ નિયમો જરૂરી લાગે છે, પણ બીજી તરફ સુપ્રીમ કોર્ટે તેને શા માટે અટકાવ્યા? શું એવું જોખમ નથી કે તેનાથી કેમ્પસમાં જાતિ આધારિત જૂથવાદ વધુ મજબૂત બને? તમે બિલકુલ સાચા મુદ્દા પર આવ્યા છો. સુપ્રીમ કોર્ટે આ જ સંતુલન પર પ્રશ્ન ઉઠાવ્યો. કેવી રીતે? કોર્ટે દિન પ્રતિગમનનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ નોન રિગ્રેશનનો ઉલ્લેખ કર્યો. એનો સાદી ભાષામાં અર્થ શું થાય? સાદી ભાષામાં કહીએ તો કોર્ટનું માનવું હતું કે આપણે જાતિવિહીન સમાજ તરફ આગળ વધવું જોઈએ. બરાબર. પણ આ નિયમો અમુક ચોક્કસ જ્ઞાતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને જાતિની ઓળખને વધુ મજબૂત બનાવી રહ્યા છે. તે આગળ વધવાને બદલે પાછળ હટવા જેવું છે. ઓહ, આ તો ખૂબ જ સૂક્ષ્મ દલીલ છે. એટલે કે કોર્ટ કહી રહી છે કે સમસ્યાને ઉકેલવા માટે તમે જે પદ્ધતિ અપનાવી રહ્યા છો તે પોતે જ સમસ્યાને વધુ ઊંડી બનાવી શકે છે. બરાબર. જસ્ટિસ સૂર્યકાંતની ટિપ્પણી આમાં બહુ મહત્વની છે. શું કહ્યું હતું એમણે? તેમણે કહ્યું કે આ નિયમો સમાજને વહેંચી શકે છે અને તેના ખતરનાક પરિણામો આવી શકે છે. ખરેખર? હા. તેમણે તો અલગ અલગ જાતિ માટે અલગ હોસ્ટેલની જોગવાઈ પર પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત અરજદારોની પણ કેટલીક દલીલો હતી. તેમનું કહેવું હતું કે જૂના નિયમો તો ભેદભાવના બધા સ્વરૂપોને આવરી લેતા જ હતા. તો નવા નિયમોની જરૂર શું હતી? એમનો એ જ પ્રશ્ન હતો. તેમણે કહ્યું કે નવા નિયમોએ તો ભેદભાવની વ્યાખ્યાને સંકુચિત કરી દીધી અને રેગિંગ જેવા મોટા મુદ્દાઓને બાજુ પર મૂકી દીધા. પણ આ નિયમો બનાવવાની જરૂર જ કેમ પડી? કંઈક તો કારણ હશે ને? દુર્ભાગ્યે તેની પાછળ એક દુઃખદ વાસ્તવિકતા છે. જેવી કે? રોહિત વેમુલા અને ડોક્ટર પાયલ તડવી જેવી ઘટનાઓ જ્યાં જાતિ આધારિત ઉત્પીડનના કારણે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો તે આની પાછળનું મુખ્ય કારણ છે. સાચી વાત છે. આઈઆઈટીના એક અભ્યાસમાં પણ બહાર આવ્યું હતું કે લગભગ 75% વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ કેમ્પસમાં કોઈકને કોઈક પ્રકારના ભેદભાવનો સામનો કરે છે. ઓકે. અને સૌથી રસપ્રદ વાત એ છે કે 2025માં સુપ્રીમ કોર્ટે પોતે જ યુજીસીને આવા નિયમો ઘડવાનો નિર્દેશ આપ્યો હતો. એક મિનિટ, આ તો ગજબ કહેવાય. જે કોર્ટ 1 વર્ષ પહેલા નિયમો બનાવવાનું કહે છે એ જ કોર્ટ 1 વર્ષ પછી તેના પર રોક લગાવે છે. હા, બિલકુલ. આ બધી ઉથલપાથલનો મતલબ શું કાઢવો? આજ તો આધુનિક ભારતની સૌથી મોટી દ્વિધા છે, જે આપણા સ્રોતના તંત્રીલેખમાં પણ છે. શું? એક તરફ આપણે આર્થિક રીતે આગળ વધી રહ્યા છીએ, પણ સામાજિક રીતે જાતિવાદ જેવી માનસિકતા હજુ પણ જડ ઘાલીને બેઠી છે. કોર્ટનો નિર્ણય એ મૂળભૂત પ્રશ્ન ઊભો કરે છે. શું આપણે લોકોનું રક્ષણ કરવા માટે જાતિ આધારિત કાયદા બનાવીએ જે કદાચ જાતિની ઓળખને વધુ મજબૂત કરે? કે પછી
આપણે એવી વ્યવસ્થા તરફ કામ કરીએ જ્યાં જાતિની ઓળખ જ અપ્રસ્તુત બની જાય. કોર્ટનો ઝુકાવ બીજા વિકલ્પ તરફ દેખાય છે, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ખૂબ જ જટિલ છે. તો યુજીસીના કિસ્સામાં આપણે જોયું કે ભેદભાવ રોકવાના સારા ઈરાદાનું પરિણામ કાયદાકીય ગૂંચવણમાં આવ્યું. બરાબર. હવે વૈશ્વિક સ્તરે જોઈએ, દાવોસમાં ત્યાં સંવાદની ભાવનાના ઈરાદા સાથે દુનિયાભરના નેતાઓ ભેગા થયા હતા, પણ ત્યાં પણ પરિણામ કંઈક બીજું જ જોવા મળ્યું. હા, દાવોસની વર્લ્ડ ઇકોનોમિક ફોરમની 56મી બેઠકની થીમ હતી એ સ્પિરિટ ઓફ ડાયોલોગ. પણ ત્યાં સંવાદ કરતા તણાવ વધુ દેખાયો. કેમ? અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે યુરોપ પર ગ્રીનલેન્ડની માંગણી કરી અને ટેરિફની ધમકીઓ આપી. તેની સામે યુરોપિયન યુનિયનના નેતાઓએ એકતા બતાવવાની વાત કરી. એટલે સંવાદનો ઈરાદો તો હતો, પણ દરેક પોતપોતાના હિતોને લઈને બેઠા હતા. અને આ તણાવ વચ્ચે ગાઝા સંઘર્ષને ઉકેલવાના ઈરાદાથી એક મોટી પહેલ પણ થઈ, બોર્ડ ઓફ પીસ. હા. શું તેનાથી કોઈ સકારાત્મક પરિણામ આવ્યું? આ પહેલ પોતે જ ઈરાદા અને પરિણામ વચ્ચેના અંતરનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે અમેરિકાએ ગાઝામાં શાંતિ સ્થાપવાના ઉમદા હેતુથી બોર્ડ ઓફ પીસની જાહેરાત કરી, પણ તેની રચના અને શરતો એવી હતી કે તેના પર સર્વસંમતિ ન બની શકે. મતલબ? વ્હાઇટ હાઉસે 60 દેશોને આમંત્રણ આપ્યું, પણ જોડાયા માત્ર 20. માત્ર 20? હા. ભારત અને મોટાભાગના યુરોપિયન દેશો તેનાથી દૂર રહ્યા. પણ કેમ? શાંતિ માટેની પહેલથી કોઈ કેમ દૂર રહે? કારણ કે તેનું ભંડોળ મોડેલ વિવાદાસ્પદ હતું. કેવું હતું? 3 વર્ષની સભ્યપદ માટે $1 અબજ યોગદાન આપવાનું હતું, અને આ બોર્ડની અધ્યક્ષતા ખુદ ટ્રમ્પ કરવાના હતા. ઓકે. અને અમેરિકાના પ્રભાવને વિસ્તારવાનો પ્રયાસ વધુ છે. સમજાયો. એટલે શાંતિનો ઈરાદો હતો, પણ તેનું સ્વરૂપ એવું હતું કે તેણે દુનિયાને જોડવાને બદલે વધુ વિભાજિત કરી દીધી. તો આ બધા વૈશ્વિક રાજકારણ વચ્ચે ભારતની ભૂમિકા શું રહી? ભારતે દાવોસમાં પોતાને કેવી રીતે રજૂ કર્યું? ભારતે આ તકનો ભરપૂર ઉપયોગ કર્યો. ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ ત્યાં ગયું હતું. એમાં કોણ કોણ હતું? કેન્દ્રીય મંત્રીઓ અને 100થી વધુ સીઈઓ સામેલ હતા. ભારતનો ઈરાદો સ્પષ્ટ હતો: દુનિયાને બતાવવું કે ભારત રોકાણ અને વિકાસ માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. અને શું એમાં સફળતા મળી? હા, અહીં ઈરાદો અને પરિણામ થોડાક અંશે મળતા દેખાયા. યુરોપની એક કંપની ડ્યુનવિસ્ટા કેપિટલે તરત જ ભારતીય બજારમાં $100 મિલિયન રોકાણની જાહેરાત કરી. વાહ! અને એઆઈના ક્ષેત્રમાં પણ ભારતની ઘણી ચર્ચા થઈ. બિલકુલ. મંત્રી અશ્વિની વૈષ્ણવે બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે ભારત માત્ર મોટા એઆઈ મોડેલ બનાવવાની હોડમાં નથી. તો પછી શેમાં છે? ભારત એઆઈ તૈયાર રાષ્ટ્ર છે, અને અમારું ધ્યાન વાસ્તવિક સમસ્યાઓ ઉકેલવા અને રોકાણ પર વળતર એટલે કે આરઓઆઈ મેળવવા પર છે. બરાબર. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના રેન્કિંગનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે ભારત એઆઈની તૈયારીમાં 3જા અને પ્રતિભામાં 2જા સ્થાને છે. અને રાજ્યોની શું ભૂમિકા હતી? ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોએ પણ ખૂબ સક્રિયતા બતાવી, જે દર્શાવે છે કે ભારત હવે કેન્દ્ર અને રાજ્ય સ્તરે રોકાણ આકર્ષવા માટે કેટલું ગંભીર છે. દાવોસમાં આપણે જોયું કે કેવી રીતે રાજકીય અને આર્થિક હિતો શાંતિ અને સંવાદના ઈરાદા પર હાવી થઈ જાય છે. હા, આવો જ એક સંઘર્ષ પર્યાવરણના ક્ષેત્રમાં પણ દેખાઈ રહ્યો છે, જ્યાં પ્રકૃતિને બચાવવાનો આપણો ઈરાદો અને આપણા નાણાકીય રોકાણોની વાસ્તવિકતા વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. તમે એકદમ સાચું કહ્યું. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનો સ્ટેટ ઓફ ફાઇનાન્સ ફોર નેચર 2026 રિપોર્ટ ખરેખર આઘાતજનક છે. શું કહે છે એ રિપોર્ટ? ચાડતી પ્રવૃત્તિઓ પાછળ $30 ખર્ચીએ છીએ. 30 ગણું વધારે? મતલબ આ આંકડું તો અકલ્પનીય લાગે છે. શું તમે આને થોડું વધુ સ્પષ્ટ કરી શકો? ચોક્કસ. 2023ના વર્ષમાં પ્રકૃતિને મદદ કરે તેવા પ્રોજેક્ટ્સમાં, જેમ કે જંગલોનું સંરક્ષણ કે સ્વચ્છ ઉર્જા, હા, એમાં કુલ $220 અબજ રોકાણ થયું. ઓકે. તેની સામે પ્રકૃતિને સીધું નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિઓ, જેમ કે અશ્મિભૂત ઈંધણ, ખાણકામ અને જંગલોના વિનાશ પાછળ $7.3 ટ્રિલિયન ભંડોળ પૂરું પાડવામાં આવ્યું. 7.3 ટ્રિલિયન? આ આંકડો એટલો મોટો છે કે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. બિલકુલ. આ તો એવી વાત થઈ કે આપણે એક હાથથી ઘાવ પર મલમ લગાવીએ છીએ અને બીજા હાથથી એ જ ઘાને વધુ ઊંડો ખોતરીએ છીએ. પણ આવું કેમ છે? આ જ તો મૂળ સમસ્યા છે.
ખાનગી ક્ષેત્ર કેમ પ્રકૃતિને બચાવવામાં રોકાણ નથી કરતું? કારણ કે આ $220 અબજ સકારાત્મક રોકાણમાં પણ 90% ભંડોળ સરકારો તરફથી આવે છે. ખાનગી ક્ષેત્રનો હિસ્સો માત્ર 10% છે. માત્ર 10%? હા, કારણ સ્પષ્ટ છે. ખાનગી રોકાણકારોને તાત્કાલિક અને મોટો નફો જોઈએ છે, જે અશ્મિભૂત ઈંધણ જેવા ઉદ્યોગોમાં મળે છે. અને પર્યાવરણીય પ્રોજેક્ટ્સમાં? પર્યાવરણીય પ્રોજેક્ટ્સના ફાયદા લાંબા ગાળે મળે છે અને તે આખા સમાજને મળે છે, કોઈ એક કંપનીને નહીં. આથી પ્રકૃતિને બચાવવાનો આપણો જાહેર ઈરાદો ખાનગી ક્ષેત્રના નફાના ઈરાદા સામે હારી જાય છે. તો શું આ રિપોર્ટમાં કોઈ આશાનું કિરણ છે જ નહીં? એક નાનકડું કિરણ છે. પ્રકૃતિ સકારાત્મક રોકાણમાં એક વર્ષમાં 11%નો વધારો થયો છે. પણ એ પૂરતું છે? ના, જે 30 ગણો મોટો ખાડો છે તેને પૂરવા માટે આ ગતિ ખૂબ જ ધીમી છે. રિપોર્ટ કહે છે કે 2030 સુધીમાં આપણા પર્યાવરણીય લક્ષ્યો હાંસલ કરવા હોય તો આ રોકાણને લગભગ 2.5 ગણું વધારવું પડશે. વાર્ષિક $571 અબજ સુધી? હા, અને આ માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારી અનિવાર્ય છે. તો અત્યાર સુધી આપણે જોયું કે કેવી રીતે ઉચ્ચ સ્તરે કાયદામાં, આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં અને વૈશ્વિક નાણાકીય પ્રવાહમાં સારા ઈરાદાઓ અને વાસ્તવિક પરિણામો વચ્ચે મોટો તફાવત છે. બરાબર. હવે આપણે એક એવી પહેલ પર વાત કરીએ જ્યાં અંતરને જમીની સ્તરે સીધી રીતે દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે. નીતિ આયોગનું સંપૂર્ણતા અભિયાન 2.0. હા, આ અભિયાનનું નામ જ તેનો ઈરાદો સ્પષ્ટ કરે છે, સંપૂર્ણતા. શું છે આ અભિયાન? આ 3 મહિનાનું એક મિશન છે જેનો હેતુ ભારતના સૌથી પછાત ગણાતા મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને બ્લોક્સમાં મુખ્ય જાહેર સેવાઓને 100% લોકો સુધી પહોંચાડવાનો છે. 100% લોકો સુધી? હા, એટલે કે કોઈ પણ લાયક વ્યક્તિ સરકારી યોજનાના લાભથી વંચિત ન રહે. 100% સંતૃપ્તિનો વિચાર તો બહુ સારો છે. પણ શું 3 મહિનામાં આ હાંસલ કરવું વાસ્તવિક છે? તમારો પ્રશ્ન બિલકુલ યોગ્ય છે. ભૂતકાળમાં આવા અભિયાનોમાં પડકારો જોવા મળ્યા છે. આ વખતે એવું શું અલગ છે? 100%નો લક્ષ્યાંક ખૂબ જ મહત્વાકાંક્ષી છે અને કદાચ એટલે જ આ 2.0 છે જે ભૂતકાળના અનુભવોમાંથી શીખીને આવ્યું છે. આ અભિયાનની ખાસિયત એ છે કે તે મોટા વાયદા નથી કરતું, પણ ખૂબ જ ચોક્કસ અને માપી શકાય તેવા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. દાખલા તરીકે? એક લક્ષ્ય છે કે તમામ શાળાઓમાં છોકરીઓ માટે કાર્યરત શૌચાલય હોય. કાર્યરત પર ભાર છે. હા, અહીં કાર્યરત શબ્દ મહત્વનો છે. માત્ર શૌચાલય બનાવવું એ ઈરાદો છે, પણ તેમાં પાણીની સુવિધા હોય, તે સ્વચ્છ હોય અને ઉપયોગમાં લેવાતું હોય તે પરિણામ છે. સાચી વાત. બીજું કોઈ ઉદાહરણ? બીજું ઉદાહરણ, તમામ પશુઓનું પગ અને મોના રોગ એટલે કે FMD સામે રસીકરણ, કે પછી 6 મહિનાથી 6 વર્ષના દરેક બાળકને આંગણવાડીમાંથી પૂરક પોષણ નિયમિતપણે મળે તે સુનિશ્ચિત કરવું. એટલે આ બધા એવા લક્ષ્યો છે જે સીધા લોકોના જીવનને સ્પર્શે છે. બિલકુલ. અને આ લક્ષ્યોને જમીન પર ઉતારવા માટેની રણનીતિ શું છે? કારણ કે અંતર તો ત્યાં જ સર્જાય છે. તેના માટે એક સ્પષ્ટ માળખું બનાવવામાં આવ્યું છે. દરેક જિલ્લો અને બ્લોક પોતાનો 3 મહિનાનો એક્શન પ્લાન બનાવશે. ઓકે. દર મહિને તેની પ્રગતિનું ઓનલાઈન મોનિટરિંગ થશે. અને સૌથી અગત્યનું, જિલ્લા સ્તરના અધિકારીઓને નિયમિત ફિલ્ડ વિઝિટ કરીને જાતે દેખરેખ રાખવા માટે કહેવામાં આવ્યું છે. એટલે કે ટોપ ડાઉન અને બોટમ અપ બંને? હા, આ ટોપ ડાઉન આદેશ અને બોટમ અપ અમલીકરણનું મિશ્રણ છે, જે ઈરાદા અને પરિણામ વચ્ચેના અંતરને ઘટાડવાનો પ્રયાસ કરે છે.